બાપુ, હું મારા સાસરે જાઉં છું. તમે મને રજા આપો. ભલે બેટા, તું સુખેથી જા, મારી ચિંતા ન કરતી. ચિંતા તો થાય જ ને બાપુ. આ ઘરમાં તમને એકલા છોડીને જઈ રહી છું. તમારી સંભાળ રાખવા વાળું બીજું કોઈ નથી. આ ઘરને કોણ સાચવશે? તમને કોણ સાચવશે? આ ઘરનું બધું કામકાજ કોણ કરશે? બેટા, મારી હારે મારો ભગવાન છે, મારો કાળિયો ઠાકર છે, મારો પરસોત્તમ ભગવાન છે. એ હાંચવી લેશે મને. અને આમે તે મારો ભાઈબંધ ગોવિંદ છે ને મારી ભેળે, એની ઘરેથી 2 ટાઈમનું જમવાનું આવી જાય છે. પછી હું જોઈએ મારે? જો આ ગીતા છે ને, આવે જ છે સમયસર, ઘરનું બધું કામ કરે છે, મારી સેવા સાકરી કરે છે. એટલે તું મારી ચિંતા ન કર દીકરી. માલાબેન, હું એક અચૂક કન્યા છું. મારાથી લોકો અબડાઈને ભાગે છે. હું તમારા ઘરે તમારા પપ્પાની સેવા કરવા, કામ કરવા આવું છું, એ તો તમને ગમે છે ને? અરે મારી બેન, અમે છૂત અછૂતના કોઈ દિવસ વાડા રાખ્યા જ નથી. અને હું અને મારા પપ્પા આ વાતમાં માનતા જ નથી. જ્યારે ભગવાને બધા માણસોને સરખા બનાવ્યા છે, તો પછી ભેદ રાખવા વાળા આપણે કોણ? તું તારે રોજ ઘરે આવજે અને થોડું થોડું કામ કરી આપજે. મારા પપ્પા એકલા છે ને, એટલે એમની સેવા કરજે. સારું માલાબેન, તમે ચિંતા ન કરતા, હું તમારા પપ્પાના ઘરે આવીને બધું કામ કરી જઈશ. ચાલો, હવે મારે થોડુંક કામ છે, હું કરી નાખું. સારું, હાલો પપ્પા, હવે હું પણ જાઉં. મારે પણ બસનો ટાઈમ થઈ ગયો છે. ભલે બેટા, શાંતિથી જા. તમારું ધ્યાન રાખજો. નમો નારાયણ ભૂદેવ. નમો નારાયણ ગોવિંદભાઈ. બેહો બેહો. સીતારામ પ્રભુ. હા ભૂદેવ, આ દીકરી માલા મળવા આવી હતી, તો હવે એને સાસરીએ જતી રહી કે છે હજી? ના ના ગોવિંદભાઈ, તો માલા તો એના હાહરે જતી રહી. શું કરે, દીકરી છે તો પારકી થાપણ કહેવાય ને, હાહરે તો જવું જ પડે ને. તો પછી આજથી ટિફિન બનાવવાનું કહી દઉં ને? હા હા, આજથી ટિફિન બનાવવાનું કહી દેજો, રોજ ટિફિન બનાવવાનું કહી દેજો. ધનજીભાઈ, હું તમને એક વાત કહું, તમારી જિંદગી બહુ સારી છે. કોઈ જાતની ઝંઝાળ નહીં, 8 પોર ભગવાનની ભક્તિ અને પ્રભુ ભજન. હા હો ગોવિંદભાઈ, તમારી વાત તો હાચી. મારી આગળ પાછળ હવે કોઈ નથી. એક દીકરી હતી, એને હાહરે મોકલી દીધી. હવે તો એ શાંતિથી ભગવાનનું નામ લઈને પ્રભુ ભજન કરું છું. ધનજીભાઈ, તમને એક વાત પૂછું. આ પૂછો. આ તમે એટલું બધું પ્રભુ ભજન કરો છો, તો તમને આમનું કઈ ફળ મળશે ખરું? ગોવિંદભાઈ, સારા કે નબળા કર્મો કરીએ ને, એનું ફળ તો આપણને મળે જ છે. પણ હું કોઈ ફળની આશાએ ભક્તિ નથી કરતો. આ તો મનખો સુધરી જાય અને ભક્તિનું ભાતું બાંધી લઉં ને, એટલે પ્રભુ ભક્તિ કરું છું. ધનજીભાઈ, માની લો કે તમારો નબળો સમય આવ્યો, તો આ ભગવાન તમારી વારે આવશે ખરા? હા ગોવિંદભાઈ, કોઈ પણ ભક્ત જો ભગવાનને સાચા મનથી બોલાવે ને, તો મારો વાલો જરૂર દોડીને આવે છે. ધનજીભાઈ, તમે માનો કે ન માનો, એ બધા જમાના ગયા કે ભગવાન ભક્તની વારે આવતા, દોડીને આવતા. પણ હવે અત્યારે હું નથી માનતો કે આ ભગવાન અત્યારે દોડીને આવે એમ. ગોવિંદભાઈ, એ તો વખત આવશે ને ત્યારે ખબર પડશે. જો ત્યારે ઘર બંધ છે, ઓલી ગીતા કામ વાળી હમણાં આવશે ઘરમાં સાફ સફાઈ કરવા. સીતારામ. સીતારામ. આવી ગયા? ગૌરી, હું તને શું કહું કે આ મારો ભાઈબંધ ધનજી નહીં, એની દીકરી માલા સાસરે જતી રહી છે, એટલે આજથી એની માટે ટિફિન બનાવવાનું છે.
એ હારું બનાવી દઈશ. આપણે 2 ટાઈમ ધનજીને જમવાનું આપી આવીએ છીએ, પણ મને એક વાત બહુ ખટકે છે. કઈ વાત? આ ધનજીભાઈની ઘરે પેલી ગીતા કામ કરવા જાય છે ને, તે ધનજીભાઈની મફતમાં સેવા કરે છે. ગૌરી, આ ગીતા અશુદ્ધ કન્યા છે. અરે આખું ઘર અભડાવે છે ધનજીભાઈનું, અને અધૂરામાં પૂરું કે આપણે જે વાસણમાં જમવાનું લઈને જઈએ છીએ ને, તો એ વાસણ પણ ગીતા ધોઈ નાખે છે, તો આપણા વાસણ પણ અભડાવે છે. હું તો તમને કેદું ની કેતી હતી, પણ મારું માને કોણ? મને એમ લાગે છે કે હવે મારે ધનજીભાઈને વાત કરવી જોઈએ કે તમે આ ગીતાને વાસણ ધોવા આપવાનું બંધ કરો. મારે નથી વાસણ અભડાવવા મારા. કદાચ તમે ના પાડશો ને તો ઈ ઠામડા નહીં ઉઠકે. બાકી આમ ધક્કો મારીને મૂકશે તો ખરી ને, એના હાથ તો અટશે જ ને. હા હો, તારી ઈ વાત હાચી. હું તો એમ કહું છું ને કે આ ધનજીભાઈને ટિફિન આપવાનું જ બંધ કરી દઈ. આપણા બીજા ટિફિન બંધાવી લે. આપણે બહુ ઉપાધિ ન કરવાની. હા હો, તારી ઈ વાત હાચી. તો અત્યારે હું કરું? ના પાડી આવું? ના ના આવે એમને આજે નાનો પાડવા જવાની હોય. આજ આખો દી તમે ટિફિન નહીં મોકલો એટલે કાલ તમને ધનજીભાઈ મળવાના જ છે. એટલે તમને પૂછશે કે ભાઈ કાલ ટિફિન કેમ નહોતો આપવા આવ્યો, તે તમારે કહી દેવાનું ભાઈ હવે બાયુમાના કાંઈ હાજર નરવા રહેતા નથી એટલે ટિફિન નું બંધ કરી દીધું છે. બીજું કાંઈ ન હોય. હા હો, તારી ઈ વાત હાચી. હું એવું જ કરે. એ વોટ જાજા તો ઉતર હારા. હું તમે બેહો ને તો ઘરનું કામ પતાવી દો, મારે ટિફિન બનાવવાનું. હે પરસોત્તમ ભગવાન, હે દ્વારકાધીશ, કાલથી અધિક માસ બેસે છે અને હું દર અધિક માસે તમારા વ્રત કરું છું, ઉપવાસ કરું છું, પણ મેં આજથી સુધી તમારી પાસે કાંઈ નથી માંગ્યું. બસ આજે ખાલી એટલું કહું છું કે મારો હાથ ઝાલી રાખજો બાપ. આ ચારે બાજુ ઘોઘવાતો દરિયો છે અને નાવડીમાં હું એકલો બેઠો છું, અને આ નાવડી કઈ રીતે હંકારવી ને એની મને કોઈ ગતાગમ નથી. તમે જ મારી જીવન નૈયાને કેવટ બનીને પાર ઉતારજો. હે ભગવાન. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ, શ્રી કૃષ્ણ. આવો આવો. આજે તમારું ટિફિન લઈને આવ્યો છું, ચાલો જમી લ્યો. હા તે લાવો. હા ગોવિંદભાઈ, તમારે કઈક કામકાજ હોય ને તો તમે જાઓ, હું જમી લઈશ અને ટિફિન મોકલાવી દઈશ. ભગત, મારે આમે ઘરે કઈ કામ નથી, એટલે તમે જમી લો, હું તમારી ભેગો બેહું ઘરે. હા તો હાલો. હા ગોવિંદભાઈ, આજની રસોઈ તો હાવ આખી મનોખી જ છે. આમ કોળીએ કોળીએ મને તો અમૃતનો સ્વાદ આવે છે. ધનજીભાઈ, આ તમારા ભાભીએ ખૂબ જ ભાવથી રસોઈ બનાવી છે, પછી તો સ્વાદ આવે જ ને. હા હા. કેમ છું? આ ધનજીભાઈ છે તમારા ભાઈબંધ, એને કઈ બીજે ટિફિન બંધાયું કે? કાંઈ ખબર નથી. હું 2 દીધા ધનજીભાઈને મળ્યો નથી. અથવા 2 દી થઈ ગયા તો ધનજીભાઈ મળ્યા નથી? હું ક્યાં મોઢે એની પાસે જાઉં? ધનજીભાઈના મોઢે મારે ના પડતા જીભ નથી ઉપડતી. અરે મારી હિંમત ન થતી ધનજીભાઈ પાસે જવાની. પણ તમે જ્યાં સુધી તેને ના નહીં પાડો ત્યાં સુધી બીજે ટિફિન કેમ બંધાવશે? એની સોખવટ પડે ને તમારે. ગૌરી, આ 2 દિવસથી આપણે ટિફિન ધનજીભાઈને નથી મોકલાવ્યું, તો એ કાંઈ જ્યાં સુધી ભૂખ્યો તો બેઠો નહીં હોય, એને ક્યાંક તો ટિફિન બંધાવી જ લીધું હશે ને. હા હા, એ તમારી વાત સાચી છે. અને બીજે ટિફિન તો બંધાવી જ લીધું હોય ને, અને જો ન બંધાયું હોય ને કાલ તમને મળે ને ધનજીભાઈ, તો તમારે કહી દેવાનું કે તમે બીજે ટિફિન બંધાઈ લેજો, કેમ કે અમારા ઘરમાં છે ને 2 થી કામ નથી થતું. હા, હું 1-2 દિવસમાં ધનજીભાઈને મળીશ અને મારી રીતના હું સમજાવી દઈશ.
આ ધનજી મારો નાનપણનો ભાઈબંધ છે, એને કેવી રીતે ના પાડ્યું કે તારું ટિફિન નહીં મોકલાવું? ગમે તે થાય, પણ એકવાર તો વાત કરવી જ પડશે. હે ભગવાન, આ ધનજીભાઈ મારી પાસે આવીને પૂછશે તો એને હું જવાબ આપીશ? હા ગોવિંદભાઈ, લામણા ઉભા તો રહ્યો. સીતારામ. સીતારામ. મજામાં? હા. હા ગોવિંદભાઈ, રોજ તમે સવારે મંદિરે આવો, અહીં બહાર ઓટે બેઠા હો, તો આ 10-12 દિવસ દેખાતા કેમ નથી? ના ના, એવું કાંઈ નથી, પણ હમણાં મારા પત્નીની તબિયત થોડી ખરાબ હતી ને, એટલે હું કાંઈ મંદિરે અવાતું નહોતું. કેમ? શું થયું છે મારા ભાભીને? એવું કાંઈ નથી ભાઈ, પણ હમણાં તમારા ભાભીને જરાક તબિયત નરમ રહી છે, આ શરીર હાજામાંદું રહે છે, અને ગોઠણ દુખાવો બહુ રહે, એટલે એનાથી કંઈ કામ નથી થતું. એટલે ભાઈ હું આ 10 દિવસથી તમને હું ટિફિન નથી મોકલાવતો. ભાઈ તમે ખોટું ન લગાડતા હો. એટલે ગોવિંદભાઈ, હું સવારમાં મજાક કરો છો? આ ટિફિન તો તમે રોજ આપી જાવ છો, સવાર બપોર સાંજ. આ હું બોલો છો તમે? અરે 10 દિવસથી તો ટિફિન આપવા નથી આવ્યો. ગોવિંદભાઈ, આ તમે ખરા મજાકિયા બની ગયા છો. ઠીક, હવે આ બધો મજાક મૂકો અને મારે થાય મોડું. મારે બેંકમાં જવું છે વૃદ્ધ પેન્શનના પૈસા ઉપાડવા. લ્યો તો એ સીતારામ. સીતારામ. ના ધનજીભાઈ આવું કેમ કહે છે કે હું એને રોજ ટિફિન આપવા જાઉં છું? આ 10 દિવસથી તું એને ટિફિન આપવા ગયો નથી. હું છું હશે આ બધું. ગોવિંદભાઈ, આ હમણાંથી તો મારા ભાભી એવી રસોઈ બનાવે છે ને કે હું ખાતા ધરાતો નથી હો. હમણાં તો હું ગમે એટલું ખાઉં ને તો મને એમ જ થાય, હજી થોડુંક ખાઈ લો, હજી થોડુંક ખાઈ લો. આ હું જોઉં છું? એ કાંઈ બે ગોવિંદ. ધનજીભાઈ શું જોવો છો? આજે તમારી બાજુમાં ઉભા ને એ તમારો ભાઈબંધ ગોવિંદ છે, અને હું વૈકુંઠનો ગોવિંદ છું, સાક્ષાત પુરુષોત્તમ. મારા વાલા, મારા ઠાકર, તમે પોતે મારું પેટ ભરવા આવ્યા? તમે પોતે મને જમાડવા આવ્યા? ધનજીભાઈ, તમારી ઘરે કામ કરવાવાળી ગીતા છે ને, એ અછૂત કન્યા છે, એટલે હું 10 દિવસથી ટિફિન આપવા નહોતો હતો, કારણ કે એ મારા વાસણને અડે અને અભડાય મારા વાસણ. અને 10 દિવસથી ભગવાન પુરુષોત્તમ તમને ટિફિન આપવા આવતા હતા, એ ખુદ તમને જમાડતા હતા. વાહ વાહ મારા વાલા, વાહ! તમે તો મારા ભક્તિની લાજ રાખી. અરે મારું પેટ ભરવા તમે ઠેક વૈકુંઠથી ધક્કો ખાધો. તમારી જય હો પ્રભુ, તમારી જય હો. જય કાળિયા ઠાકર, જય પુરુષોત્તમ ભગવાન. હા ભગત, આ પૃથ્વી પર જો મારા કરતા કોઈ મોટું હોય ને તો એ છે મારો સાચો ભગત. મારો ભગત મને કોઈ પણ પરિસ્થિતિમાં બોલાવ, ગમે ત્યારે બોલાવ, ત્યારે તરત જ મારે હાજર થઈ જવું પડે છે.
અને ગોવિંદ, આ ધરતી પર મારું બનાવેલું કોઈ પણ મનુષ્ય, કોઈ પણ સજીવ કે જીવજંતુ ક્યારેય પણ અછૂત નથી હોતું. અછૂત હોય છે તો માત્ર ને માત્ર તમારા વિચાર, તમારું આ મન. બાકી તમને તો ખબર જ છે ને કે મેં તો છબરીના ઘરે એઠા બોર પણ ખાધા છે અને શૂદ્રના ઘરે ભોજન પણ લીધું છે. અને મેં તો આપ લોકોને અગાઉ પણ કહ્યું છે, સર્વસ્ય ચાહમ હૃદય નિમિષ્ટો, અર્થાત પ્રત્યેક સજીવ માત્રના હૃદયમાં હું વસું છું. પ્રત્યેક સજીવ મારો જ અંશ છે. માટે બીજો કોઈ નહીં, પણ હું જ છું, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. હો પુરુષોત્તમ ભગવાનની જય. હે પુરુષોત્તમ ભગવાન, મને માફ કરી દેજો. હું હવે કોઈથી ક્યારેય પણ આવી ભૂલ નહીં કરું અને કોઈ પણ માણસમાં ક્યારેય એવો ભેદભાવ નહીં રાખું. પ્રભુ, આજે તમે જેવી કૃપા મારા ઉપર કરીને એવી જ કૃપા તમે તમારા દરેક ભક્તો ઉપર રાખજો. તથાસ્તુ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ભાઈબંધ, મને માફ કરી દેજે. હું તારી જેવા મહાન ભક્તને ઓળખી ન શક્યો. અરે ગોવિંદભાઈ, તમારે આમ માફી ન માંગવાની હોય. હું તો એવું માનું છું કે મારે તમારો આભાર માનવાનો હોય કે તમારા કારણે મને આજે સાક્ષાત પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા. અરે ધનજીભાઈ, મારા લીધે નહીં પણ તમારી ભક્તિના લીધે અમને પણ ભગવાનના દર્શન થયા.